હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. હવે તો ઉનાળો આવી ગયો છે ને, તો રીલ બનાવવાને અને એમાં છે ને પરસેવો થઈ જવાનો છે. જો પરસેવો માથા ઉપર ને સૌથી મોટી મહેનત તો શું થાય ખબર છે? ખુશીને ખાનામાં બેહાઈ રહી અમે ઉપર માન હમાણી ખાનામાં માન જ હમાણી તું અહીંયા મસ્ત અસલ હમાઈ ગઈ હતી. બધા રીલમાં જોઈ જશે. આ બધું કાઢવું પડ્યું આખું ખાનું ને પછી રીલ શૂટ થઈ ને એમાં બધું આમથી આમ ઉતારવું ને બધું કરવામાં કેટલી મહેનત થઈ ગઈ. પરસેવો વળી ગયો. આ ભાઈ હજી ઉઠા ને અત્યારે બેસી ગયા દૂધ પીવા. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. જય શ્રી કૃષ્ણ કર દે બધા. જય શ્રી કૃષ્ણ કર દે. હાલો જય શ્રી કૃષ્ણ કરો દીકુ. હા, જય શ્રી કૃષ્ણ. હાલો હું અહીંયા બેસી જાઉં તો આપણે બે રમશું હો. જય શ્રી કૃષ્ણ કર પેલા. જય શ્રી કૃષ્ણ. વાહ રે વાહ. શ્રી રામ જય રામ કરી દો. હર હર મહાદેવ કરી દો. અરે એક હાથે નહીં, બે હાથે દીકા. એન મમ્મી જોવે. મમ્મી કેવું મોટું કરે? મમ્મી કેમ કરે? આરસીવ ઈ દૂધી ને આરસીવ મમ્મી કેમ કરે? એ મમ્મી કેમ કરતા કાલે? મમ્મી કેમ કરતા હતા કા? દૂધ પીવું. અત્યારે ભૂખ લાગી ગઈ એટલે પી લે. હા પછી હો પછી સઈસલું. સહીસલું કેવું સઈસલું? પોચું સહીસલું. પોચું સઈસલું. નાનું સહીસલું. સહીસલું. બધા કે આરસીવ ને વિડીયો વધારે બતાવજો. હે હા કે આરસીવના નટખટના ચારા અમને જોવા ગમે કીએ. નટખટ તો બહુ હે હો. અરે આખા દિવસમાં એટલા ચારા કરે ને, આમ એટલા ક્યુટ ચારા કરે ને, તમે આખો દિવસ એની એને ટાઈમ પાસ કરો ને તો આખો દિવસ નીકળી જાય ને. આપને રમાડે, આપણા ચારા પાડે, અમારા ચારા પાડે કે તમે કાલે મમ્મી આમ કીધું તો પોતે કર. મમ્મી કેમ કર? આમ કરીને આપે પોતે કરો. એક કોકવાર હવે અત્યારે દૂધ પીવામાં બીજી, બાકી દૂધ નહીં પીતે ને ત્યારે કહીશ ને કરશે આમ કરીને પેટ કરીને કરે. આરસીવ મમ્મા કેમ કરે? કર્યું હવે હે કદી ફરીથી કરતો. મમ્મા કેમ કરે? એને કેટલો ખબર, પેલા નીચે હોય ને, હવે નીચે તો એમ કહેશે વચ્ચેના માળે લઈ જાઓ, વચ્ચેના માળે આવે પછી કહેશે ઉપર લઈ જાઓ, ઉપર આવે ને પછી કહેશે હાલો બહારથી હું કેમ કેના માટે ખબર, બહારથી ને અહીંથી હું ઓલું ગાર્ડન દેખાય ને પછી અહીંથી કેવા થાય કે હું આ જાઉં એટલે કેવું કરે કા. આરસી હવે જઈ જો તું, જાઓ હવે જાઓ, જાઓ જા. હમણાં આવશે પાછો, શોર્ટકટમાં આવ્યો પાછો. પહોંચાતી નથી આવ્યો તરફ કેવી ઉપર કેવી એને રાજા સાહેબ એને ડાયરેક્ટ ચડવાનું નહીં ને ડાયરેક્ટ શોર્ટકટમાં આવી જવાનું. વહી જો તું, જઈ જે પાછો. જા એમ થોડોક ધક્કો મારવો પડે, એમને થોડું બધું મળે. જો અત્યારે આવ્યા છીએ નવા ઘરના કિચનની વસ્તુ લેવા માટે. હવે ધીમે ધીમે ઘરની બધી વસ્તુ ચાલુ કરી. અમને રાજો ગોરા ગઈમાં હતા મસ્તીના તાંબાના. ખુશી સરસ. અત્યારે જોઈ બધા અમે મગાવી છે, અમારે જેવું જોઈએ એવું આવે એટલે જોઈને સિલેક્ટ કરી. અચ્છા, થાળી વાઈટ કાપેલા જોવા માટે. કઈ ગઈ માતા તને? આ ગઈ મીઠી કે બીજી ગઈ મીઠી? એ ગઈ મીઠી ને. હે આટલી વસ્તુ છે ને ચમચી હતી હજી. પૂછી લે. બીજી એક આખો સેટ કરી આપ પછી ખ્યાલ આવે. ખુશી આપને બીજી એક છે આ નથી ગમતી એમ ને? ઓકે, આને સાઈડ પર રાખ.
એ આ હતી ને આ ડાલી હતી, આમાં મઠા ડિઝાઇન હતી. ઓકે આરસીયુના મુંડન સંસ્કાર માટે ક્લોથ્સ લેવા આવ્યા છે ફાઇનલી. જોઈએ કેવા સિલેક્ટ કરીએ. ઓહો. સાઈઝ આનાથી હા. સાઈઝ છે હે ચાલશે કેમ કે આ કોટી પછી નહીં આવે ને. આમાં કુર્તો હે લોંગ જ રહેવાનો ને, ઓકે તો ચાલશે. પછી કોટી નહીં આવે બોડી વાઇઝ તમે કહો છો હેલ્ધી છે એટલે એટલું જોઈશે જ ને. એટલે તો કોટી નહીં આવે. છે કેવું સરસ. સારું છે. ચોઈસ કરો. હવે જોઈએ જો કયા ગમે છે. તો તમને બધાને ખ્યાલ આવી ગયો છે ટૂંક સમયમાં જ. હા હવે જવાનું હોય તો પછી મેં કીધું આ લઈ આવી તો ખરી આજે. હા. અમે ગયા હતા બીજે પણ નવા ઘરનું કામ બગાડીને મેં તો હાલો અત્યારે જઈએ જ હવે. કારણ કે હજી પછી મારું મેળે નથી. બ્લાઉઝ ને બધું થઈ જાય બધી. ઘરે આવ્યા ને અત્યારે જો બધી વસ્તુ લાવ્યા ને ઈ મમ્મીને બતાવી. સૌથી પહેલા કોણ બે ગયું ખબર? આરસી કહેશે કે મારું હે લાવો બધું. ઈ જોવા માંડ્યો હું હે ઓય તારે આ શું હે કાના હે આ શું હે મારા વાછણ એ કેટો શું હે ઓલા બે છોકરા બાજે કે અડધા મારા ને અડધા નોખા થાય તો ભાગ પડે ત્યારે એ તો અત્યારે લઈને આવ્યા ને તો કે નામ શું લખવાનું કીધું નામ કઈ લખવાનું જ નથી કોઈનું કીધું કઈ ભાગ પાડવાના જ નથી જિંદગીમાં. ખુશી મેં કીધું ભાગ પાડવાનું નથી એમ નહીં. મેં કીધું અત્યારના છોકરા ખાલી આ વાસણ હારું થોડા ગાજે. મેં કીધું બંગલે જ આવે. આ બંગલો મારો ને ઓલો બંગલો તારો બસ. એ વાત હે. જેમ નથી કે ખાલી વાસણ ને ડીશું હારું ગાજે. જમીનનું હારું ને એના હારું કા હવે તો સીધું મોટું જોઈ. જો તો વાસણ બે વાટકા હારું બાટકા. હા થાય કાંઈ વાંધો નહીં. જમાનો બદલાણો બધાય બદલાય. બધું બદલાય. કેવો લાગ્યો મમ્મી? સરસ છે. જો હું લાવ્યો આખા સેટમાં આવ્યા છે આ 4 વસ્તુ. આ એક વાટકી, આ નાની વાટકી, એક આ ગ્લાસ ને એક આ થાળી ને આ 12 ચમચી. એટલે 12 હા બીજી ચમચી 12 એક્સ્ટ્રા લીધી અમે બીજી, એટલે ટોટલ 24 ચમચી લીધી આપણે. 12 નંગ લીધા. હા 6 ઘટે આપણે 4 તો પછી કોક મહેમાન હા ઓલરેડી ઘરમાં થારી વાટકાની છે પણ મમ્મીના એના મેરેજ થયા ને એટલા વરસ થઈ ગયા તો એ બધા સેટ હવે હે ને અડધા થારી અડધી ફાટી ગઈ હોય, અડધી આમ બીજી થારી અડધા વારે ઘડીએ હે ને આમ તેમ થયા કરે. એ તો એના લીધે હે ને હવે નવા લઈ લીધા તો બાકી જોઈ એના લીધે ફાટી જાય ને. હવે બધાય તમે પૂછશો કે શું આ ભાવના આવ્યા તમે બધા થારી વાટકાની, તો આખું અમારે આખો 12 થારી 12 આખો 12નો સેટ 7650 એટલાનો પડ્યો ને ઉપર અમુક ચમચીના એક્સ્ટ્રા એટલે 7650 સમથિંગનો અમારે એ આખો સેટ પડ્યો આ ટોટલી 12નો. ને હવે હજી એક કોમેન્ટ હતી, જો ઘણા ટાઈમથી કોમેન્ટ આવે કે તમે ઘરમાં કલર કર્યો ને કલર કોડ કયો, અમારે ઘરમાં કલર કોડ કરવો હે. તો આનો કલર કોડ હવે નથી ને, હવે આ કલર છે નહીં. એ જે આખા એશિયન પેઇન્ટ્સમાં હતો આનું નામ બદલાવીને કંઈક બીજું કરી નાખ્યું હે. શું કર્યું એ ખ્યાલ નથી ને આનો કલર કોડ અમને ખ્યાલ નથી. ને બીજું લાવ્યા આરસીયુ માટે. જો મમ્મી જોઈ આવો, કાનાનું મુંડન કરવાનું છે તો એના માટે કપડાં તો જોઈ ને. કાનો હે ને હમણાં તારું હેર બિખેર કરી નાખશે. એકદમ આમ હરખું તો લાગવું જોઈએ ને. અરે વાહ એ થારી વાટકા તોડશે. હા પછી જ એવી રીતે જ કરશું. બીજો હજી એક સાદો કુર્તો હે એનો ઈ પહેરવશું. હા સરસ છે ને. લ્યો થઈ ગયું. તારે શું લેવું હવે? ને આ સેટ છે એની લાઈફ ટાઈમ વોરંટી, બદલાવી દેવાનું. સરસ હે સાચું ને ખુશી?
લાઈફ ટાઈમ વોરંટી એટલે થોડોક એમ એકદમ એવી છે, થાય એમ જ નથી કાંઈ. અરે વજન તો જો. હવે ફાઇનલી નવા ઘરમાં હે ને બહારનું લેમિનેટ ને બધું ફાઇનલ ડિઝાઇન કરવાનો ટાઈમ આવી ગયો છે. હવે એ સિલેક્શન કરવા અમે બે ગયા તા તો એટલા ઉત્સાહથી કે અત્યારે ને અત્યારે સિલેક્શન કરીને આવતા રહીશું. પણ અહીંયા જઈને જ્યારે કેટલો ખુલ્લા અને એવું કન્ફ્યુઝન થયું ને બે ધોયેલા મોઢા લઈને પાછા આવ્યા. હે કેવા હોશે ગયા તા? મેં તો પેલા કીધું તું કે હજી વાર લાગશે એમ. વાર આશીષ કે વાર ને ક્યાં કરીશ લગાવવાના હે ઈ કે. તો મેં કીધું કાંઈ નહીં હાલો જાય. મેં કીધું પણ લાગશે તો વાર, થોડુંક ડિસ્કશન મગજમાં ઉતરવું જોઈએ ને. મેં થોડુંક ડિસ્કસ કરી લઈ બે કે આપણે આ રીતના કલર આતે પણ નો મેળે આવ્યો, પાછા આવ્યા. હવે જા કાલે એમ આવ્યું છે. કાલે હવે શું કરશું ખબર કરો કે હું કામ કરીશ કે તમારે કેટલોક જોતા હોય તો તમે કેટલોક લઈ જઈજો કે બધાય. હવે કાલે મેં કીધું અત્યારે પ્લાન કર્યો કે અત્યારે કહી દીધું એને, કાલે તું એને કેટલોક બધાય નવા ઘરે મોકલાવી દે, ત્યાં બેઠા બેઠા ડિસ્કસ કરશું, બીજું કાંઈ નહીં થાય. એટલે કાલે નવા ઘરે જો કેટલોક આવે ને એટલે તો બધું અહીંયા ફાઇનલ ડિઝાઇન કરી નાખી. કલર ડિઝાઇન ઉપરનું છે, બાકી પછી લાગી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય. હવે એવું કન્ફ્યુઝન થયું, એટલું કન્ફ્યુઝન થયું વાત ન પૂછો. બોલો તમે જે સિલેક્ટ કરવાનું એવું ત્યાં મોતિયા મરી ગયા. થાય જ. પેલા તો આપણે બધી ફાઇનલ આપણા બેનું. પણ આ તો લાસ્ટ છેલ્લું જ કામ હતું ને. આ તો લાસ્ટ કામ હતું. આ લાસ્ટ કામ હે કે કલર ઉપરના કયા રાખવાને, કલર મેચ કયા કરવા, બે વોર્ડરોબ ના હાથે. તો બધું હવે ઓલું બધું બની ગયું છે તો ઉપરના પછી હવે કરવું તો પડે જ ને એમ. આજે ફાઇનલ બધુંય કમ્પ્લીટ થઈ ગયું. હવે નીચેનું હોલનું ટીવી ને એ બાકી હતું તો એ કાચું કામ ચાલુ કરવા માંડ્યા, કેમ કે મેં એની ડિઝાઇન આપી દીધી. આજે ઓલમોસ્ટ હવે બધા કામ કમ્પ્લીટ થઈ ગયા. હવે આ એક કામ પતી જાય ને એટલે મગજમાંથી બધું નીકળે. એના પછી સૌથી મોડો એના પછીનું કામ આવશે ને એ જોયું જાય. જોઈ હું વિચારતી હતી પેલા આ કાલે સવારે તો નહીં જ મેળ પડે એટલે બપોર પછી જ જઈશ મારા અંદાજે. ઓકે કાંઈ વાંધો બપોર નહીં. પછી જ્યારે જાય ને ત્યારે ઈ કરી નાખી કમ્પ્લીટ. જોઈ કેવું સિલેક્ટ કરીને હું કરી પછી કેવું બને પછી ઈ જ હોય. બને પછી બનશે તો સારું, 99% બનશે સારું. પણ એકવાર આ કલર મેચ થઈ જાય ને પરફેક્ટ એટલે બાકી જે ડિઝાઇન કરી છે 99% એકદમ સુપર બનશે. 99 હું હોય 100% આપણે બનાવ્યું છે. સાચી વાત ને? લે સાચી જ વાત છે ને. 99 હું હોય 100%. હોવો જ જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ આપણા ઉપર પહેલા તો કે આપણે સારું ડિઝાઇન સિલેક્ટ સારું કરશી. સારું જ કર્યું છે, કરશી ને સારું જ કર્યું છે અત્યાર સુધી. તોય મેં એક રૂમ નો કલર ડિસાઈડ કર્યો છે. મેં આશીષને કીધો હવે બીજા બધા રૂમ જોઈ જઈશ. આરસીવ નો વિડીયો બનાવતા હતા તો જો એની બે ચોટી વાયરી. ક્યુટી એ બે ચોટી બાકી હજી એકવાર બે ચોટી વાર લઈ પછી વાળ વઈ જશે તો વાળ જવાના ને આરસીવ ના ત્યારે બધા રોવાના. ના ગર્લ જ લાગે, છોકરી જ લાગે. નાની કુચી કે મોટી કુચી. ક્યાં જાવ વિચાર તો એટલો કરતા હમણાં તો ઊભો થઈને ભાગતા શીખી ગયો. એવો ભાગે ને જઈશે કંઈક લેવા ગયે હમણાં કહીશે હાલો એમ. એટલે કાંઈ ન હોય, કાંઈ નહીં હોય. આરસીવ મમ્મા બોલાવે. નો ભટકાય ક્યાંય. હવે હાલતા શીખી ગયો હશે. આ નો ખોલે તારા પગ આવ્યા એ ખોટા આવ્યા તો હાલ અહીંયા નથી રહેવું. હા વાલી કરશે પોતાને એ લાગી જાય માથામાં દીકા. લાગ્યું ને જો પાછો બતાવે લાગ્યું એમ પણ લાગે જ ને તું એવરીથી કરતો તો. હે હાલો અહીંયા નથી, તારા ડાયપર નથી તારે પકડવા. હાલો મમ્મા પાસે હાલો, બહાર હાલો, બા પાસે હાલો, બા પાસે. મમ્મા બાબા જાય જાતો બાબા વહી જઈશું એકલા હાલો બધા જો વહી ગયા જા વહી ગયા
એ ભાઈ કોઈ ગયું જો વહી ગયા તો જઈશ જવા જે હટતી જ નહીં ભાઈ ગો હવે આપણે ઉપાધિ વધશે ખુશી ઉપાધિ વૈધી જ છે. હવે ઉપાધિ વધશે હજી તો ડમક ચાલે ને હજી તો હજી વધશે એટલે અમે હે ને અત્યારે જે નવા ઘરે બધા જે ઓલા બધા ખાના ને એવું બધું બનાવડાવ્યું હોય ને નીચે જે બેડરૂમ ના ને એના બધા હે ને રાઉન્ડ કોર્નર વાળા જ બનાવ્યા ક્યાંય ઓલી શાર્પ કોર્નર બનાવી જ નથી હે આ ધારવાળી છે એવી રીતે બધાને લાગે સારું પડે હાલો બધાય જમવા જો જમવામાં અમે બે લેટ થઈ આજે અમે ગયા તા બહાર એટલે અમારે લેટ થઈ ગયું ટીંડોળા બટેકાનું શાક છે, ટીંડોળા બટેકાનું શાક ભાખરી, શ્રીખંડ ચા ને સાકર ટેટી ને બધું એમને રહી ગઈ નકર હોય ઘણી વાર ખાવામાં હાલો જમી લઈએ ને પછી જઈશું ગોડાઉનમાં જે શેમ્પુ બનાવવાનું છે શેમ્પુ બનાવવાનું ભૂલી ગઈ કે હું ભૂલી ગઈ હતી ને તો કાંઈ વાંધો નહીં હાલો જવાનું છે ગોડાઉનમાં કેમ કે શેમ્પુ ની બનાવવાનું છે ને સ્પાનું ને એનું ઓફિશિયલી લોન્ચ છે હમણાં થોડાક ટાઈમમાં થઈ જશે કેમ કે એના બોક્સ બનાવવા દીધા હતા અને બધું બનાવવા દીધું હતું એ આવ્યું નથી તો કેમ કે બોક્સ ને એના વગર તો અમે પહોંચાડી કઈ રીતે ડાયરેક્ટ ડબ્બો એના લીધે નકર તો ક્યારનું અમે લોન્ચ કરી દીધું હતું કા ખુશી બોક્સ નતા આવ્યા હા રેગ્યુલર અમારે જેટલા બોક્સ છે અમારી પાસે એ એકે બોક્સમાં સ્પાનું જે ડબ્બો છે ને એ ફિટ નહોતો થતો તો એના લીધે એના માટે અલગ આખી ડાય બનાવીને એનો ટાઈપનું બોક્સ બનાવડાવવું પડ્યું તો એના લીધે થોડીક વાર લાગી નકર અત્યારે અમારો પ્લાન હતો કે ધૂળેટીમાં એમાં એને અમે સ્પા લોન્ચ કરી નાખી પણ થોડુંક 5-6 દિવસ આમ તેમ થઈ ગયું હાલે ભૂખ લાગી હતી આજે અમે નાસ્તો નતો કર્યો પાછો હા બહાર ગયા તો ત્યારે ગોગડાઈ ગયું ભૂખ ના મારે ગોગડાઈ ગયું કાંઈ વાંધો નહીં આયલા કરે ખુશી એવું હાલો જમવા બધાય